નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 9 માર્ચ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। 10 થી 12 માર્ચ વચ્ચે ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદની સંભાવના છે। તો ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર માવઠાનો ખતરો છે તેની અપડેટ મેળવીશું, સાથે જ તાપમાન અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે। અત્યાર સુધી ગુજરાતનું હવામાન સૂકું જોવા મળતું હતું, પરંતુ ફરીવાર 10 તારીખ આજુબાજુ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થશે, જેની અમુક લેયર ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર બદલાવો જોવા મળી શકે છે। ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ તેમજ ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। 10, 11 અને 12 માર્ચ દરમિયાન ગુજરાતના હવામાનમાં ફેરફારો જોવા મળશે। ઘાટા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળે તેવું અનુમાન છે, જેના કારણે ગુજરાતમાં હળવું માવઠું જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। હાલ જે 2 તારીખ દરમિયાન માવઠું જોવા મળ્યું હતું તે મુજબ માવઠું નહીં હોય, કારણ કે આની અસર ઓછી જોવા મળી રહી છે, જેના કારણે અમુક સ્થળોની અંદર છાંટછૂટ જેવો વરસાદી માહોલ જામે તેવી શક્યતા રહેલી છે। વરસાદની વાત કરવા જઈએ તો 10 તારીખથી ગુજરાતના હવામાનમાં ફેરફારો જોવા મળશે અને 11 અને 12 તારીખ દરમિયાન ઘાટા વાદળો જોવા મળે તેવું અનુમાન છે। અને વરસાદની સંભાવના ખાસ કરીને ઉત્તરમાં સાબરકાંઠાનો વિસ્તાર તેમજ બોર્ડર લાગુ વિસ્તાર રાજસ્થાન, થરાદ છે, ધાનેરા, ડીસા, આબુ, અંબાજી, ધાનેરા, ભાંભર, રાધનપુર, મહેસાણાના અમુક વિસ્તાર, પાટણ અને બનાસકાંઠાના પણ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર છાંટછૂટ પડે તેવું અનુમાન છે। કચ્છના તમામ વિસ્તારો, કચ્છ, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, નલિયા, અડેસર, ધોળાવીરા સહિતના વિસ્તાર, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર જિલ્લો, લાલપુર, જામખંભાળિયા, જામજોધપુર, દ્વારકા, પોરબંદર, મોરબી અને રાજકોટના પણ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર હવામાનમાં ફેરફાર જોવા મળે તેવી સંભાવના રહેલ છે। બાકીના મધ્ય ગુજરાત, અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફક્ત જે 2 તારીખ દરમિયાન માવઠું જોવા મળ્યું હતું, જે અસર જોવા મળી હતી તે મુજબ આ માવઠા દરમિયાન પણ અસર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અન્ય વિસ્તારોની અંદર વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 12 તારીખ સુધી ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે। બાકી ગુજરાતમાં કોઈ ભારે માવઠું થાય તેવી શક્યતા રહેલી નથી। અને ખાસ કરીને આ સિસ્ટમનો વધુ ઘેરાવો ગુજરાત સુધી નહીં પહોંચે તો ચોક્કસપણે ગુજરાતમાં કોઈ મોટી હાનિ થાય તેવી સંભાવના પણ દેખાઈ રહી નથી। એટલે ખેડૂત ભાઈ કોઈ મૂંઝાવાની જરૂર નથી અને ખાસ કરીને વાતાવરણ બદલાશે એટલે તમામ ખેડૂત ભાઈને સાવધાન રહેવા વિનંતી, કારણ કે માવઠાની ચોક્કસ અપડેટ ના હોય, કારણ કે ગમે જગ્યાએ થતો હોય છે માવઠું, એટલા માટે હળવું માવઠું જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી કોઈ ભારે માવઠું થવાની શક્યતા દેખાઈ રહી નથી। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનનો પારો અત્યારે ધીરે ધીરે ઉચકાઈ રહ્યો છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમુક વિસ્તારની અંદર તાપમાન ફરી નીચે આવશે અને ફરી પાછું 12 તારીખ બાદ વટે તેવી સંભાવના છે। 15 તારીખ બાદ 35 ડિગ્રી પાર કરી શકે છે। પવનની ઝડપ 2-3 દિવસ નોર્મલ કરતાં વધુ જોવા મળે તેવું અનુમાન છે અને જે રેગ્યુલર પવન ચાલી રહ્યા છે ત્યારે તે મુજબ પવનની ગતિ અને સાથે દિશા જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો, આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું।